જૂની ચલણી નોટોની સાથે ઈસમોને ઝોન 3ની એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। વડોદરા શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 3ની એલસીબીની ટીમ જે છે તે ટીમ દ્વારા ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલી જૂની 500 અને 1000ના દરની 2798 જે નંગ નોટો છે જેની કિંમત 24,98,500 ગણી શકાય તેની સાથે 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સામત ઉર્ફે જીગો ભરવાડ, નાથાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ભરવાડ, અહેમદ મંસૂરી અને વજેકણભાઈ ભરવાડ આ 5 ઈસમોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અને ઝોન 3ની એલસીબીની ટીમ દ્વારા અન્ય 2 ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલી જૂની 500 અને 1000ના દરની 7,742 જૂના દરની કિંમત 53,42,000 ગણી શકાય તેની સાથે 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। એલસીબી દ્વારા અશોકભાઈ કાટાવાળા અને શૈલેષભાઈ સોલંકીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે એલસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે એ બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની 2016ની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે 500 અને 1000ની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને 10% 15%ના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે। તો આ માહિતી મળતા અમે એક ડિકોય સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ 5 માણસો હતા અને તેમની પાસે 25 લાખ અંદાજિત 24,98,500 રૂપિયા જૂની 500 અને 1000ની નોટો 2,798 નોટો રિકવર કરવામાં આવી છે। આ નોટોના બદલામાં તેમને 15% રૂપિયા એમને લેવા હતા કે 25 લાખના બદલામાં 3,75,000 રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ 5 આરોપીને પકડ્યા છે, જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે, નાથાભાઈ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અહેમદ મંસૂરી, વજેકણ ભરવાડ। આ આરોપીઓ સાથેથી કુલ 24,98,500નો મુદ્દામાલ જૂની 500 અને 1000ની નોટો કબજે કરી છે અને બેંક નોટ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ 2017 હેઠળ કલમ નંબર 7નો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોય સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોય સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાટાવાળા। તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે 15% જોઈએ છે તે મળશે અને તેના આધારે એક ડિકોય સેટ કરીને તેમની પાસેથી કુલ 50 લાખ રૂપિયા ઘણું બધું આના આધારે ચીટિંગ પણ ચલાવી હોય એવું પણ છે, જેની પણ અમે તપાસ કરી રહ્યા છે કે એમાં અન્ય કોઈ ચીટિંગ કે એવા કોઈ ગુના દાખલ કરી શકાય કે નહીં તે બાબતે અમે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી। પણ ખૂબ જ ગંભીર બાબત છે કે આટલી મોટી માત્રામાં 75 લાખ ઉપરની મુદ્દામાલ જૂની બંધ થઈ ગયેલી નોટો જે મળી આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને ગંભીરતાથી લઈને જે ગુનો દાખલ કર્યો છે અને આના આધારે આગળ અમે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે ઇન્કમટેક્સમાં જાણ કરવામાં આવશે અને કોર્ટમાંથી પરમિશન મેળવીને, કારણ કે એનસી ગુનો છે તો કોર્ટમાંથી પરમિશન મેળવીને અમે આગળ યોગ્ય તપાસ પણ કરીશું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવશે। પાસેથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી એટલે આ રીતે બજારમાં 10% 15% મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે 10% આપીને લે છે, પછી એ આગળ બીજે 12%માં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ 15%માં વેચે છે। જેવી રીતે બધા પોતાના 1-2% માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે। સાથે સાથની હજુ સુધી કોઈ હિસ્ટ્રી સામે નથી આવી। જેની પાસેથી વધારે મુદ્દામાલ મળ્યો છે 50 લાખ ઉપરનો તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે। બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીન એમની ગાય ચરાવવાનું એવું કામ કરતા હોય છે એ છે। એક ભાઈ છે જેમના ટેન્કર કે ડમ્પરનો બિઝનેસ છે। તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી।